હેલો મિત્રો, મારી ચાલતી એક્ઝામ ઓરેકલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 9 ગુજરાતીના પ્રકરણ 1 અને 2ના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે, તો તમે ના જોયો હોય તો જોઈ લેજો. આ ટેટ અને ટાટ માટે સ્પેશિયલ વિડીયો ગુજરાતી માટે હું લઈને આવી છું. આમાં આપણે જોઈશું પ્રકરણ નંબર 3, પછી શામળાજી બોલ્યા પ્રેમાનંદ. વિષય વસ્તુ છે આનું આખ્યાનખંડ સુદામા ચરિત્ર આધારિત છે. ચલો શરૂઆત કરીએ. વિધાન એવું કહે છે કે સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા વચ્ચેનો સમાનતાનો ભાવ હતો, કારણ કે બંને મિત્રો આશ્રમમાં સાથે ભિક્ષા માંગવા જતા હતા અને સાથે જ લાકડા કાપવા જતા હતા. તો કે એ અને આર બંને સાચા છે અને સમજૂતી પણ સાચી આપે છે. આપણું આ સાચો જવાબ આવશે. ત્રીજામાં શું આવશે? જળબાળા. જળબાળા એટલે શું આવશે? ખૂબ જ વહેતો પાણીનો પ્રવાહ, જળબંબાકાર. ત્રિખટ એટલે શું થશે? 3 બારી. આગળ જોઈએ. ખરા ખોટા વિધાનો તમારે જણાવવાના છે, જે તમારા હમણાં પહેલાં વિધાન અને કારણવાળા એ અને આરવાળા પ્રશ્નો છે એવામાં તમારે બહુ હેલ્પફુલ રહેશે. પહેલું વિધાન શું છે? સાંદીપની ઋષિ જ્યારે ગામમાં ગયા હતા ત્યારે ગોરાણીએ કૃષ્ણ સુદામાને કામ સોંપ્યું હતું. તો કે વસ્તુ સાચી છે, એટલે વિધાન સાચું છે. કૃષ્ણ અને સુદામાએ લાકડા કાપવા માટે 4 કલાડીઓ લીધી હતી. મોટું કીધું